એક વિષય જે નાખ્યો છે કે શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો, તો તમે સાહેબ જાણો છો કે અત્યારે જે દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે અને આ ભારત દેશ છે તેમાં તમામ પ્રકારના ધર્મોના લોકો તમામ પ્રકારના ધર્મોના લોકો છે એ અત્યારે વસે છે, બરોબર છે. તો જે આ જે પુસ્તક જે આપ્યું છે જે ભણવામાં કે જે તો અત્યારે તમે જે મૂલ્યોની જે વાત કરીએ તો જે તમામ જે ધર્મો છે એમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નીકળતું હોય ને તો એ પાઠ્ય પુસ્તક બનાવો અને એમાંથી જે સારું કઈ જે શ્રેષ્ઠ મૂલ્યોમાં મૂલ્યાંકન થતું હોય એને આવરી અને પાઠ્ય પુસ્તક બનાવો. કેમ કે જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે એ બધા ધર્મના હોય છે, કોઈ એક ધર્મના નથી હોતા. તો જે આ પાઠ્ય પુસ્તક બનાવ્યું છે ફક્ત હિન્દુ ધર્મનું બનાવ્યું છે. તો જે આપણે સંવિધાન છે, જે બંધારણ છે, એમાં પણ આપણે ધર્મની અને જે કહેવાય ને ઉપાસનાની એક સ્વતંત્રતાનો અધિકાર છે. તો અત્યારે અમારી રજૂઆત એ છે કે જે આ પાઠ્ય પુસ્તક તમે જે બનાવ્યું છે તાત્કાલિક પાછું ખેંચો અને જો તમારે આ બનાવવું જ હોય તો બધા જે ધર્મો છે એનું જે મૂલ્યાંકન કરી અને એક શ્રેષ્ઠ જે બને ને એ પુસ્તકો તમે અમલમાં લઈ આવો. અને જો હજી પણ આ પાઠ્ય પુસ્તક પાછું નહીં ખેંચવામાં આવે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલનો કરશું. કેમ કે અમે એવું માનીએ છીએ કે જે સરકાર છે ને જે આપણે કહીએ ને કે દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે તો એને નથી માનતી. અને જે સરકાર છે અમને એવું આના ઉપરથી એવું અનુમાન કરીએ છીએ કે જે અંદરો અંદર જે ધર્મને લઈ અને ઘર્ષણ કરાવવા માંગે છે સરકાર. કેમ કે આપણું જે બંધારણ છે એમાં આર્ટિકલ 25 એવું લખેલું છે કે જે ધર્મ છે, જ્ઞાતિ છે કે કોઈના જન્મ સ્થળ ઉપરથી કોઈ સાથે આપણે ભેદભાવ ના કરી શકીએ. અને જે આર્ટિકલ 28 છે ને સાહેબ એમાં ચોખ્ખું લખેલું છે કે જે રાજ્યનો જે નાણાં ભંડોળ છે ને એનો તમે ઉપયોગ છે એ કોઈ ધાર્મિક શિક્ષણ માટે ન આપી શકો. તો અમારું તમને એ જ વિનંતી છે કે આ પુસ્તકો છે એ તાત્કાલિક ધોરણે પાછા ખેંચો. અને જો તમારે પુસ્તક જ બનાવવું હોય તો એક શ્રેષ્ઠ જે બધા ધર્મોનું જે આવે ને એ પુસ્તકો બનાવો કે જેમાંથી એક સારું મૂલ્યાંકન નીકળે. તમારી લાગણી સરકાર સુધી પહોંચાડી દેશો અને તમારું આવેદન પત્ર પણ સરકાર સુધી પહોંચાડી દેશો. આપની વાત આપની નિકુલ સર એક મિનિટ સર ચાલુ રાખજો. હાલો સર જી, એક ધોરણ 12નું જે સમાજશાસ્ત્રનું પુસ્તક છે એમાં જે બૌદ્ધ ધર્મ વિશે જે છે તદ્દન જૂઠી માહિતી આપવામાં આવી છે કે બૌદ્ધ ધર્મની અંદર છે એ વર્ણ વ્યવસ્થા છે. ઉપરના જે સ્તર છે બરોબર એની અંદર બ્રાહ્મણો છે, ગૃહપતિઓ છે, નીચેના જે સ્તર છે બરોબર એની અંદર શું કહેવાય કે ધર્માંતર કરેલા આદિવાસીઓ છે. આવું ક્યાંય છે જ નહીં. બૌદ્ધ ધર્મ છે બરોબર એ માનવતાવાદી ધર્મ છે. એની અંદર બધા છે સમાન જે કઈ છે બરોબર માનવ સમાન છે. તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે કયા ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા છે અને કયા ધર્મની અંદર વર્ણ વ્યવસ્થાને લીધે જાતિવાદ થાય છે. આ દેશ જે કાંઈ સળગી રહ્યો છે બરોબર બધાને ખબર છે કે શેના લીધે જે કાંઈ આ બધી સમસ્યાઓ થાય છે એ શેના લીધે થાય છે. જાતિવાદ અને વર્ણ વ્યવસ્થા ના ધર્મ કયા ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા અમને એ બધાને ખબર છે. તો આ જે બુદ્ધિઝમનું જે કાંઈ જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે એ પુસ્તકમાં એ પણ છે બરોબર કરેક્શન કરી અને નવું પુસ્તક છે બહાર પાડવામાં આવે બરોબર છે. આ અમારી રજૂઆત છે. અને જે કાંઈ આ જે જ્યાં સુધી આ જે ધર્મ ગ્રંથો છે, વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે બરોબર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ દેશની અંદર જાતિવાદ રહેશે, ત્યાં સુધી આ દેશ છે આવી રીતના સળગતો રહેશે બરોબર. આ છે અમારી રજૂઆત છે. ઓસી નીચે નીચે આવશે.